નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। આજે સવારમાં ગુજરાતની 25 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। વડોદરાની 10 અને અમદાવાદની 6 સ્કૂલોને ધમકીભર્યો મેલ મળ્યો છે। આજે 16મી ફેબ્રુઆરીની સવારમાં ગુજરાતની 14 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। વડોદરાની 10 અને અમદાવાદની 6 સ્કૂલને બોમ્બની ધમકીભર્યો મેલ મળ્યો છે। મેલમાં મોદી શાહને ટાર્ગેટ કરવામાં આવ્યા છે। લખ્યું છે કે ગુજરાત ખાલિસ્તાન બનશે, હિન્દુસ્તાનના ટુકડા થશે। વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને ઉર્મી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ પણ દોડતી થઈ ગઈ છે। સ્કૂલોમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। તાત્કાલિક ફાયર અને પોલીસની ટીમ સ્કૂલો ઉપર પહોંચી ગઈ છે। હાલ સ્કૂલોને ખાલી કરી વાહનો અને સ્કૂલ કેમ્પસમાં તપાસ કરાઈ રહી છે। સાવચેતીના ભાગરૂપે વડોદરાની ઉર્મી સ્કૂલની હોસ્ટેલ પણ ખાલી કરી દેવામાં આવી હતી। અન્ય સ્કૂલોને પણ ધમકી મળ્યાની આશંકા છે। અમદાવાદની એશિયા સ્કૂલને બોમ્બ બ્લાસ્ટનો ધમકીભર્યો મેલ છતાં બાળકોનો 1 કલાક સુધી સ્કૂલમાં રાખ્યા હતા। સ્કૂલની બેદરકારીથી વાલીઓ ચિંતિત હતા। બોડકદેવ ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર વિષ્ણુ દેસાઈએ જણાવ્યું હતું કે અમદાવાદની એશિયા સ્કૂલને બોમ્બ બ્લાસ્ટ અંગેનો ધમકીભર્યો મેલ મળવા છતાં પણ સંચાલકો દ્વારા ત્વરિત કાર્યવાહી ન કરવામાં આવતા બાળકોના જીવ જોખમમાં મુકાયા હતા। આ ગંભીર મામલે પોલીસને જાણ કર્યા બાદ પણ અંદાજે 1 કલાક સુધી બાળકોને સ્કૂલની અંદર જ રાખવામાં આવ્યા હતા, જે સંચાલકોની મોટી બેદરકારી છે। અમે બાળકોને સુરક્ષિત રીતે બહાર નીકાળ્યા છે। તો અમદાવાદની 6 સ્કૂલો છે, જેના નામ છે DAV ઇન્ટરનેશનલ સ્કૂલ, મકરબા એશિયા સ્કૂલ, વસ્ત્રાપુર A1 સ્કૂલ, સેટેલાઇટ અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલ, કૃષ્ણનગર સંત કબીર, નવરંગપુરા સિલ્વર બેલ સ્કૂલ, બાપુનગર। અને વડોદરાની 10 સ્કૂલોના નામ છે DR અમીન, વાસણ રોડ ઉર્મી, સામા સાવલી નાલંદા, વાઘોડિયા રોડ બરોડા હાઈસ્કૂલ, બખીખાના નવયુગ, સમાજીવન સાધના, નાગરવાડા AWS, ડભોઈ શાનીન, ખોડિયારનગર GPS સ્કૂલ અને વાઘોડિયા બ્રાઇટ ડે સ્કૂલ, વાસણા। મેં ડીજીપીને સૂચના આપી છે કે તાત્કાલિક આ બેઉ શહેરોમાં એક ટીમ જે કામ કરી રહી છે, ઓલરેડી આપણે જે ભૂતકાળની અંદર બી આવેલા એમાં મોટા ભાગના કયા દેશમાંથી કઈ જગ્યા પરથી આવ્યા છે અને એની સંપૂર્ણ જે ડિટેલ્ડ ઇન્ક્વાયરી છે ચાલુ છે। અને આ બેઉ શહેરમાં બી હમણાં જ પોલીસ કમિશનરો પોતે આ બાબતની ચિંતા કરી રહ્યા છે। સ્કૂલમાં આ પ્રકારની અને સ્કૂલ કરતા કોઈ પણ જગ્યાએ આ પ્રકારની જ્યારે થ્રેટનિંગ વોર્નિંગ મળતી હોય છે અથવા તો કોઈ મેલ દ્વારા એને પ્રોવોક કરવામાં આવે છે, ત્યારે સતત અત્યારે અમારા શિક્ષણ વિભાગ અને ગુજરાત સરકાર દ્વારા એની જાંચ પડતાલ થઈ રહી છે અને કડકમાં કડક એક્શન જે કોઈ આ દુષ્પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું હશે એના માટે સરકાર કોઈ પણ બાંધછોડ કરવા રેડી નથી અને કડકમાં કડક એક્શન લઈ અને એક સલામતી સૂચકતા રૂપે જળવાય એનો સતત પ્રયત્ન કરી રહી છે। સામાન્ય રીતે જોવા જઈએ તો ખરેખર એવું છે કે બહુ ઝડપથી, એટલે કે આપણે જઈએ તરત એમને જેટલું શક્ય બને એટલું ઝડપથી ફાયર એલાર્મ વગાડી અને ઝડપથી નીચે બધાને ઉતારવા જોઈએ। પરંતુ અવારનવાર આવા કોલ મળતા હોવાથી કદાચ થોડુંક આગુ પાછું થાય છે। લોકો સાચું માનવા તૈયાર હોતા નથી। અમારી હાજરી પ્રમાણે તો અમે આયા જ્યારે હાજર અહીંયા, એટલે અમે ઝડપથી લોકોને બહાર કાઢ્યા હતા। આપે બહાર કાઢ્યા પણ સ્કૂલની બહાર નથી આવ્યા? હા, જાણ કરી બધાને દરેક રૂમમાંથી બહાર કાઢેલા હતા। અધિકારીઓને કોઈ રિપોર્ટ કરશો કે કેમ આ અંગે? કારણ કે હા, જરૂર। આના માટે અમે ફરી એક વખત તમામ સ્કૂલોને જે અમારા જોડે રેકોર્ડ છે એનાથી જાણ કરશું કે ભાઈ શક્ય હોય ત્યાં સુધી કદાચ અમારા પહેલા તમને મેલ મળે અથવા જાણ થાય તો ઝડપથી વિદ્યાર્થીઓને બહાર કાઢવા જોઈએ।